હાલ એક મોટી ખબર આવી રહી છે। તમારા કિચનમાં હાજર ચમકતા નોનસ્ટિક વાસણ ભોજન બનાવવાનું કામ તો સરળ કરે છે, પરંતુ આ તમને બીમાર પણ કરી શકે છે। જી હા, ટેફલોન ફ્લૂ નામની એક બીમારી ઝડપથી ફેલાઈ રહી છે, જે સીધા નોનસ્ટિક વાસણો સાથે જોડાયેલી છે। આ બીમારી નોનસ્ટિક વાસણોમાંથી નીકળતા ધુમાડાના કારણે થાય છે, જેના કારણે અમેરિકામાં ગયા વર્ષે 250થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। ક્યારેક તમને નોનસ્ટિક પેનમાં ભોજન બનાવતી વખતે એક અજીબ ગંધ આવવા લાગે છે, અથવા તો ભોજન બનાવ્યા બાદ થાક, માથામાં દુખાવા જેવી સમસ્યા થવા લાગે છે। આ બધા એ વાતના સંકેત છે કે તમે ટેફલોન ફ્લૂથી પીડાઈ રહ્યા છો। તેના સતત સંપર્કમાં રહેવાથી ફેફસા, કિડની અને લીવર જેવા અંગોને નુકસાન પહોંચી શકે છે। તે ઉપરાંત આ કેન્સરનો ખતરો પણ વધારી શકે છે। આ બીમારી એટલી ખતરનાક છે। ટેફલોન ફ્લૂ એક પ્રકારનો ફ્લૂ જેવો તાવ છે, જે નોનસ્ટિક વાસણોને વધારે ગરમ કરવા પર નીકળતા ધુમાડાના સંપર્કમાં આવવાથી થાય છે। જ્યારે ટેફલોન કોટિંગ વાસણને વધારે તાપમાન પર ગરમ કરવામાં આવે તો તેમાંથી ઝેરી કેમિકલ નીકળે છે, જે શ્વાસના માધ્યમથી શરીરમાં પ્રવેશ કરી જાય છે અને ફ્લૂ જેવા લક્ષણો પેદા કરે છે। એક્સપર્ટ અનુસાર ટેફલોન ફ્લૂના લક્ષણમાં તાવ, ખાંસી, ગળામાં ખીચખીચ, શ્વાસ લેવામાં તકલીફ, માથામાં દુખાવો, થાક, મસલ્સમાં દુખાવો, ઉલટી જેવી વસ્તુઓ સામેલ છે। કેવી રીતે રહી શકાય ટેફલોન ફ્લૂથી દૂર? નોનસ્ટિક વાસણને ખૂબ વધારે ગરમ ન કરો। ખાલી વાસણને ક્યારેય પણ ગરમ ન કરો। ડેમેજ વાસણનો ઉપયોગ ન કરો। વાસણને ધીમી ફ્લેમ પર ગરમ ન કરો। ભોજન રાંધતી વખતે હંમેશા ચૂલાની પાસે પંખો રાખો। તો મિત્રો, હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને તમારે આવા સમાચારની અપડેટ મળતી રહે।